जिसने पृथ्वी बनाई, जिसने आकाश बनाया, जिसने पृथ्वी बनाई, जो सर्वशक्तिमान प्रभु है, वो
सर्वशक्तिमान प्रभु है, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। समुंदर को जिसने दो भागा, जंगल में मार्ग निकाला। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। जो वायदे को करता है पूरा, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। लाजर को जिसने जिलाया, जक्कई को जिसने बचाया। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। जिसके लिए सब कुछ हो संभव, वो यहोवा हमारे संग संग है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। सेनाओं का यहोवा हमारे संग संग है, याकूब का परमेश्वर हमारा ऊंचा गढ़ है। नाम पवित्र मना।
દિન કરીએ જમ જનને દિન દિન કરીએ જમ જનને પરીક્ષણે નવ લાવી ભૂનાથી છોડાવી પરીક્ષણે નવલાવી પૂર્ણથી છોડાવી કર તું વિજયમાન કર તું વિજયમાન આકાશીઓ બાપ અમારા નામ પવિત્ર મના આકાશીઓ બાપ અમારા નામ પવિત્ર મના રાજ્ય પરાક્રમ મહિમા સારા હરદમ તારા રાજ્ય પરાક્રમ મહિમા સારા હરદમ તારા દિન હરદમ હો તારા દિન દિન હરદમ હો તારા આમીન આમીન હો નિત આમીન આમીન હો નિત આમીન આમીન હો નિત આમીન આમીન હો નિત ધન્ય પ્રભુ અમારા ધન્ય પ્રભુ અમારા આકાશીઓ બાપ અમારા નામ પવિત્ર મના આકાશીઓ બાપ અમારા નામ પવિત્ર મના આપ સર્વોને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ, જય મસીહ કી. સૌ પ્રથમ તો હું પરમેશ્વર પિતાનો પુષ્કળ આભાર માનું છું આ સુંદર સમયને માટે કે જે પ્રભુએ આપણા જીવનમાં આપ્યો કે આપણે સર્વ સાથે મળીને પરમેશ્વરના વચનો શીખી શકીએ. અને આ સાથે માનનીય બિશપ સાહેબ અને રેવરન આશીષ અમીન સાહેબનો પણ હું આભાર માનું છું કે તેઓએ મને આ સુંદર તક પૂરી પાડી. વલાઓ, આ દિવસો દરમિયાન આપણે ગીતશાસ્ત્ર પર મનન કરી રહ્યા છે. ગીતશાસ્ત્ર 120થી લઈને ગીતશાસ્ત્ર 134 સુધીના જે ગીતો છે એને યાત્રા ગીત તરીકે ઓળખવામાં આવે છે કે જેણે આ ભજન પુસ્તિકાનું રૂપ લીધું. અને જ્યારે ઇસ્રાયેલ લોકો પર્વની ઉજવણી કરવાને માટે યરૂશાલેમ જતા હતા તે સમયે આ ગીતો ગાવામાં આવતા હતા. ઇસ્રાયેલીઓને માટે 3 પર્વો એ ખૂબ જ મહત્ત્વના હતા: પાસ્કા પર્વ, માંડવા પર્વ અને 50માનું પર્વ. અને જ્યારે તેઓ યરૂશાલેમ તરફ મુસાફરી કરતા હતા ત્યારે મુસાફરી દરમિયાન યાત્રાળુઓ દ્વારા આ ગીતો ગાવામાં આવતા હતા. અને વાલાઓ, આ 121મું જે ગીત છે એ આ બાબતને વધારે દ્રઢ કરે છે કે સાચી સહાય એ તો યહોવા તરફથી જ આવે છે. સાચી સહાય એ તો
યહોવા તરફથી જ આવે છે કે જે ઇસરાયેલીઓનો રક્ષક છે. અને તેઓના ગીતોમાં ઈશ્વર પરનો દ્રઢ ભરોસો અને વિશ્વાસ આપણને જોવા મળે છે. આજે હું અને તમે પણ આ જીવનની યાત્રામાં આગળ વધી રહ્યા છીએ, ત્યારે આપણી જીવન યાત્રાના ગીતો કેવા છે? આપણે કઈ બાબતને વધારે મહત્ત્વ આપીએ છીએ, એના વિશે વિચાર કરવાની જરૂર છે. આ ગીતશાસ્ત્ર 121મું ગીત એ મારું પ્રિય ગીતોમાંનું એક ગીત છે. અને માટે જ આપણે આ ગીતશાસ્ત્ર 121માં આગળ વધીએ તે પહેલાં હું આ ગીત ગાવા માગું છું. પર્વતો સામે નિહાળું, મને ક્યાંથી સહાયતા મળે. તેની તરફથી સહાયતા મળે. હું તો પર્વતો સામે નિહાળું, મને ક્યાંથી સહાયતા મળે. તારો રક્ષક ઊંઘી નહીં જશે. હું તો પર્વતો સામે નિહાળું, મને ક્યાંથી સહાયતા મળે. નથી ઊંઘતો કે નિંદ્રાવસ્થ થતો, નથી ઊંઘતો કે નિંદ્રાવસ્થ થતો. હું તો પર્વતો સામે નિહાળું, મને ક્યાંથી સહાયતા મળે. જમણે હાથે તને છાયા કરશે, જમણે હાથે તને છાયા કરશે. હું તો પર્વતો સામે નિહાળું, મને ક્યાંથી સહાયતા મળે. દાળ સૂર્ય કે
સંભાળતે રાખશે. હું તો પર્વતો સામે નિહાળું, મને ક્યાંથી સહાયતા મળે. હમણાંથી તે સર્વકાળ સુધી, હમણાંથી તે સર્વકાળ સુધી યહોવા તારું રક્ષણ કરશે. યહોવા તારું રક્ષણ કરશે. હું તો પર્વતો સામે નિહાળું, મને ક્યાંથી સહાયતા મળે. હું તો પર્વતો સામે નિહાળું, મને ક્યાંથી સહાયતા મળે. મને ક્યાંથી સહાયતા મળે. મને ક્યાંથી સહાયતા મળે. આ ગીત શાસ્ત્ર 121મું ગીત અને તેની પહેલી અને બીજી કડી. આ ગીતની અંદર શરૂઆતની અંદર જ એક પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે. આ ગીત કરતા પર્વતોને એક સશક્ત શરણ સ્થાનના રૂપમાં જોઈ રહ્યો છે. પણ આગળ જતા એ પોતે જ એ પ્રશ્નોનો જવાબ આપે છે કે જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેની તરફથી મને સહાય મળે છે. એટલે અહીં એ આ બાબત જણાવવા માંગે છે કે મારો જે ઈશ્વર છે એ માત્ર પર્વતોનો જ નહીં પરંતુ આખી સૃષ્ટિનો સર્જનહાર છે. અને એ સર્જનહાર ઈશ્વર તરફથી મને મદદ મળે છે. બહુ જ મક્કમતાપૂર્વક તે જણાવે છે કે તેનો જે ભરોસો છે એ તો યહોવા પર છે કે જે આ સૃષ્ટિનો સર્જનહાર છે. અને વાલાઓ, જ્યારે હું અને તમે પણ આ જીવનની મુસાફરી કરી રહ્યા છીએ ત્યારે જીવનની અંદર ઘણાય દુઃખો આવે છે, તકલીફો આવે છે, હતાશા આવે છે, નિરાશા આવે છે, મૂંઝવણો આવે છે, મુસીબતો આવે છે, બીમારી આવે છે અને એવા સંઘર્ષમાંથી આપણે પસાર થવું પડે છે. અને તેવા સમયે આપણે મદદ શોધીએ છીએ કે મને કોની પાસેથી મદદ મળશે. અને આ 121મું જે ગીત છે જે મને અને તમને ઉત્તેજન આપી જાય છે કે જીવનમાં સાચી મદદ એ યહોવા પાસેથી જ મળે છે. યહોવા પાસેથી જ મળે છે કે જે આ સૃષ્ટિનો સર્જનહાર છે. અને જ્યારે વાલાઓ આપણે આ સૃષ્ટિ તરફ દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે ખરેખર આપણને એ બાબતો અનુભવવાની મળે છે કે આપણો પ્રભુ કેટલો બધો મહાન છે, કેટલું અદ્ભુત રીતે તેણે આ સૃષ્ટિનું સર્જન કર્યું છે. આકાશમાં આપણે જે કંઈ જોઈએ છે અને જે નથી જોઈ શકતા, આ પૃથ્વી પર આપણે જે કંઈ જોઈએ છે અને જે નથી જોઈ શકતા, એ સર્વનો કરતા એ આપણો જીવતો ઈશ્વર છે. અને એ ઈશ્વર આપણે માટે મદદગાર છે, આપણો એ સહાયક છે, આપણો ઉત્પન્ન કરતા એ આપણો સહાયક બનીને આપણને
આ દરેક પ્રકારના દુઃખો અને મુશ્કેલીઓમાંથી તે બહાર કાઢે છે. પણ ઘણી બધી વખત આપણે જોઈએ છીએ કે જ્યારે જીવનમાં દુઃખો અને તકલીફો આવે છે, મુસીબતો આવે છે, મૂંઝવણો આવે છે, તેવા સમયે મનુષ્ય સહજ સ્વભાવ આપણે શું કરીએ છીએ? એવી સશક્ત વ્યક્તિને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ કે જે આપણને એમાંથી બહાર કાઢી શકે, જે આપણને એમાંથી બહાર કાઢી શકે. દાખલા તરીકે જો આપણે બીમાર પડ્યા તો પહેલાં એ જ વિચાર આવે કે કયો ડૉક્ટર સારો, કોની પાસે હું જાઉં? કંઈક નાણાકીય ભીસમાં આપણે મુકાઈ ગયા તો ભાઈ આ વ્યક્તિ મને મદદરૂપ બનશે. અને વાલાઓ, ઘણી બધી વખત આપણે ખરી વ્યક્તિ પાસે જવું જોઈએ, એટલે કે આપણા ઈશ્વર પાસે આપણે જવું જોઈએ. તેની પાસે ન જતા આપણે માણસો તરફ દ્રષ્ટિ કરીએ છીએ. એ પાયા વિનાના સ્તંભનો આધાર આપણે લઈએ છીએ. પણ આ ગીત કરતા આપણને જણાવે છે કે જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળે છે. જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળે છે. અને માટે જ વાલાઓ, આજે આપણે પ્રમાણિકપણે પોતાની જાતને આ પ્રશ્ન કરીએ કે જ્યારે હું મુશ્કેલીઓમાં મુકાઉં છું, કે મારા જીવનમાં દુઃખો આવે છે, સંકટો આવે છે, તેવા સમયે મારી નજર સમક્ષ પ્રથમ કોણ આવે છે? મારા જીવનના પ્રથમ સ્થાને કોણ છે? હું કોની પાસે મદદ માગવાને માટે જાઉં છું? વાલાઓ, આપણો ઈશ્વર એ તો જીવતો ઈશ્વર છે, જે આ સૃષ્ટિનો સર્જનહાર છે, જે આપણને હંમેશા મદદ કરવાને માટે તૈયાર રહે છે. ત્યાર પછી 3જી કલમથી લઈને 5મી કલમ સુધી જો આપણે જોઈએ તો ત્યાં એ ગીત કરતા જણાવે છે કે તે તારા પગને ડગવા દેશે નહીં, તે તારા પગને ડગવા દેશે નહીં, તારો રક્ષક ઊંઘી જનાર નથી. જુઓ, ઇસરાયેલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી અને નિદ્રાવશ થતો નથી. યહોવા તારો રક્ષક છે, યહોવા તારે જમણે હાથે તને છાયા કરશે, તે તારા પગને ડગવા દેશે નહીં. ભલાઓ, જીવનની અંદર એવા સમયો આવે છે કે જ્યારે એ હતાશા અને નિરાશાને કારણે આપણે સ્થિરતા ગુમાવી દઈએ એવું લાગે છે. આપણા પગ લડખડાવા લાગે છે, આપણા પગ લડખડાવા લાગે છે. પણ જો આપણો ભરોસો એ જીવતા ઈશ્વર પર છે તો તે કદી પણ આપણા પગને ડગવા દેશે નહીં, તે કદી પણ આપણા પગને ડગવા દેશે નહીં. પછી ગમે તેવું દુઃખ આપણા જીવનમાં કેમ ન આવે, પડે દુઃખમાં પણ આપણી સાથે રહીને આપણને એ દુઃખ પર વિજય મેળવવાનું સામર્થ્ય આપે છે. એ જીવનમાં આવતા પરીક્ષણોમાં પણ આપણા પગ લડખડાવા લાગે છે, ડગી જાય છે. પણ જો આપણો ઈશ્વર પર ભરોસો છે તો એ પરીક્ષણો પર પણ તે આપણને વિજય અપાવે છે. તે કદી પણ આપણા પગને ડગવા દેતા નથી, કદી પણ આપણા પગને તે ડગવા દેતા નથી, પરંતુ તે આપણને દૃઢ અને મજબૂત કરે છે.
કારણ કે આપણો ઈશ્વર એ તો નબળાને બળ આપનાર અને કમજોરને જોર આપનાર ઈશ્વર છે. અને યશાયામાં કહેવામાં આવ્યું છે કે યહોવાની વાટ જોનાર નવું સામર્થ્ય પામશે. તે દોડશે અને થાકશે નહીં, ચાલશે અને નિર્ગત થશે નહીં. જે વ્યક્તિ ઈશ્વર પર ભરોસો રાખે છે, પ્રભુને અઢેલીને રહે છે, એ વ્યક્તિને પ્રભુ કદી પણ ડગવા દેતા નથી. પરંતુ પ્રભુ એ વ્યક્તિને રોજ ને રોજ નવા બળ અને સામર્થ્યથી ભરતા જાય છે. અને આગળ કહે છે કે તારો રક્ષક ઊંઘી જનાર નથી. તારો રક્ષક એ ઊંઘી જનાર નથી. ભલા ઊંઘ, આ ઊંઘ વસ્તુ એવી છે ને કે જ્યારે માણસ થાકી જાય છે ને ત્યારે એની આંખો એ ઊંઘથી ઘેરાવા લાગે છે. ઊંઘથી ઘેરાવા લાગે છે. અને પછી એ ઊંઘ જેમ જેમ હાવી થતી જાય છે તેમ તેમ ઝોકા ખાવાનું શરૂ કરે છે અને છેવટે તે સૂઈ જાય છે. પણ આપણો ઈશ્વર એ તો જીવતો ઈશ્વર છે કે જે કદી ઊંઘતો નથી અને કદી નિદ્રાવશ થતો નથી. એ ઊંઘને આધીન નથી થતો, પણ હંમેશા જાગૃત રહે છે. તેની આંખો હંમેશા આપણા તરફ રહે છે અને તે નિત્ય આપણું રક્ષણ કરે છે. કારણ કે પ્રભુ એ માણસ નથી કે ઊંઘી જાય, પણ એ ઈશ્વર છે, મારો ને તમારો બનાવનાર છે, જે કદી પણ ઊંઘતો નથી, પણ હંમેશા તે આપણું રક્ષણ કરે છે. અને આગળ કહે છે કે યહોવા તારો રક્ષક છે, યહોવા તારે જમણે હાથે તને છાયા કરશે. યહોવા તારો રક્ષક છે, યહોવા તારે જમણે હાથે તને છાયા કરશે. હા વાલાઓ, આપણો પ્રભુ એ આપણો ગઢ છે, આપણો કિલ્લો છે, આપણી સંતાવાની જગા છે. સંકટને સમયે હાજરા હજુર મદદગાર એવો ઈશ્વર છે કે જે નિત્ય આપણું રક્ષણ કરે છે, નિત્ય આપણું રક્ષણ કરે છે. અને એવા બળવાનના હાથમાં જ્યારે આપણે આપણી જાતને મૂકીએ છીએ ત્યારે પ્રભુ આપણને કોઈ પણ આંચ આવવા દેતા નથી. પણ એ જીવનમાં આવનાર મુશ્કેલીઓ પર વિજય મેળવવાનું સામર્થ્ય પ્રભુ આપણને આપે છે અને એ અનુભવ આપણને કરાવે છે કે પ્રભુ કઈ રીતે આપણું રક્ષણ કરે છે. 6ઠ્ઠી અને 7મી કડી જ્યાં કહેવામાં આવ્યું છે કે દાડે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને ઉપદ્રવ કરશે નહીં. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. દાડે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને ઉપદ્રવ કરશે નહીં. એ સૂર્ય અને ચંદ્ર પણ હાનિ નહીં પહોંચાડી શકે. ગરમીની અંદર આપણે જોઈએ છીએ કેટલી બધી લૂ આવી છે. એ સૂર્યની ઝાળ પણ તે આપણને લાગવા દેશે નહીં. અને ગીતશાસ્ત્ર 91માં જણાવે છે તેમ ગીત કરતા ત્યાં કહેવામાં આવ્યું છે, ગીતશાસ્ત્ર 91મું ગીત ત્યાં કહે છે 4થી કલમમાં કે તે પોતાના પીછાથી તને ઢાંકશે અને તેની પાંખો તળે તને આશ્રય મળશે. તેની સત્યતા ઢાલ તથા બખ્તર છે. રાત્રે જે ધાસ્તી લાગે છે તેથી અથવા તો દાડે ઉડનાર તીરથી
અંધારામાં ચાલનાર મરકીથી કે બપોરે મહામારીથી તું બીસ નહીં, તું બીસ નહીં. પ્રભુ એ દરેક બાબતોથી આપણું રક્ષણ કરશે. પ્રભુ આપણું બખ્તર બનીને, આપણી ઢાલ બનીને વાલાઓ આપણી આગળ રહેશે, કે જેથી કરીને આ સૂર્ય કે ચંદ્ર પણ આપણને નુકસાન કરી શકે નહીં. અને એ રીતે પ્રભુ આપણું રક્ષણ કરશે. પ્રભુ આપણું સુરક્ષા કવચ બનશે. અને કહે છે કે સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે, તે તારા આત્માની સંભાળ રાખશે. આજે આપણે જોઈએ છે કે જીવનની અંદર દુઃખો હાવી થઈ જાય છે. એ પ્રશ્નો અને મૂંઝવણો જ્યારે માણસના જીવનમાં આવી જાય છે, અને તેવા સમયે ઘણી બધી વખત માણસ હતાશ થઈ જાય છે, નિરાશ થઈ જાય છે, હિંમત હારી જાય છે, અને ઘણી બધી વખત એનું જે જીવન છે એને એ પોતે જ એ નાશ તરફ લઈ જાય છે. પણ જે વ્યક્તિ ઈશ્વર પર ભરોસો રાખે છે, એ વ્યક્તિની સંભાળ પ્રભુ પોતે લે છે, અને આપણા આત્માને એ નાશમાં જતા બચાવે છે. સર્વ દુઃખથી પ્રભુ આપણું રક્ષણ કરે છે. એ દુઃખો પર પ્રભુ આપણને વિજય અપાવે છે. એ દુઃખો પર પ્રભુ આપણને વિજય અપાવે છે. આપણા આત્માને પ્રભુ પોતે સંભાળે છે. અને માટે જ વાલાઓ એ જીવતા ઈશ્વર પર ભરોસો રાખીને આપણે આગળ વધીએ એ ખૂબ જ જરૂરી છે. અને 8મી કલમમાં કહેવામાં આવ્યું છે કે હમણાંથી તે સર્વ કાળ સુધી તારી સર્વ હિલચાલમાં યહોવા તારું રક્ષણ કરશે. ખાલી 1 દિવસ કે 2 દિવસની વાત નથી, પણ સર્વકાળ સુધી તારી સર્વ હિલચાલમાં, આપણા દરેક બાબતમાં, આપણા આવવા જવામાં, ઉઠવા બેસવામાં, દરેક હિલચાલ, નાની નાની બાબતોની સંભાળ પ્રભુ લેશે. અને તે આપણું રક્ષણ કરશે. તો વાલાઓ, આપણા જીવનોને આપણે એવા સમર્થ હાથોની અંદર સોંપીએ કે જેથી કરીને આ પૃથ્વી પરની જીવન યાત્રામાં ભલે ગમે તેવા દુઃખો કે તકલીફો કેમ ન આવે, પરંતુ જો આપણું જીવન એ સમર્થ હાથોની અંદર સમર્પિત છે, તો વાલાઓ એ પ્રભુ આપણને એ દરેક બાબતો પર વિજય મેળવવાનું સામર્થ્ય આપશે. હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળે છે. તે તારા પગને ડગવા દેશે નહીં, તારો રક્ષક ઊંઘી જનાર નથી. જો ઈસ્રાયેલનો જે રક્ષક છે તે ઊંઘતો નથી અને નિદ્રાવસ્થ થતો નથી. યહોવા તારો રક્ષક છે. યહોવા તારે જબડે હાથે તને છાયા કરશે. દાડે સૂર્ય કે રાત્રે ચંદ્ર તને ઉપદ્રવ કરશે નહીં. સર્વ દુઃખથી યહોવા તારું રક્ષણ કરશે. તે તારા આત્માની સંભાળ રાખશે. ને હમણાંથી તે સર્વકાળ સુધી તારી સર્વ હિલચાલમાં યહોવા તારું રક્ષણ કરશે. તેવા જીવતા ઈશ્વરને માટે આપણે ખરેખર પ્રભુના નામને ધન્યવાદ આપીએ, પ્રભુની સ્તુતિ કરીએ, અને એ ઈશ્વર પરના વિશ્વાસમાં આપણે દિવસે ને દિવસે વધારે વધારે દ્રઢ અને મજબૂત બનતા જઈએ, કે જેથી કરીને આ જીવન યાત્રાની અંદર આપણે જ્યારે યાત્રા કરી રહ્યા છીએ ત્યારે આપણી યાત્રા જે છે એ વિજયવંત યાત્રા બની રહે. આમેન. પ્રાર્થના કરીએ.
અતિ દયાળુ અને કૃપાળુ પ્રભુ, અમે તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ આ તમારા સુંદર વચનોને માટે, કે જે વચનો મધ કરતાં પણ મીઠા છે, જે વચનો અમને હિંમત આપે છે, બળ આપે છે, સામર્થ્ય આપે છે, દિલાસો આપે છે, દોરવણી આપે છે, માર્ગદર્શન આપે છે અને વિજયવંત જીવન જીવવાને માટે સહાયક બને છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. હા પિતા પરમેશ્વર, જ્યારે આ વચનરૂપી અરીસાની આગળ અમે અમારી જાતને ઊભી રાખીએ છીએ ત્યારે અમારા માથા શરમથી ઝૂકી જાય છે, કારણ કે જે ભરોસો ને વિશ્વાસ અમારો તમારા પર હોવો જોઈએ ઘણી બધી વખતે નથી હોતો. અને જીવનના મુશ્કેલ સંજોગોમાં જ્યારે અમે હતાશ થઈ જઈએ, નિરાશ થઈ જઈએ, એકલવાયાપણાનો અનુભવ કરીએ, તેવા સમયે તમારું શરણ સ્વીકારવાને બદલે અમે માણસો તરફ દ્રષ્ટિ કરીએ છીએ અને ત્યારે અમને નિરાશા જ મળે છે. પણ પ્રભુ પિતા, જેવી રીતે આ ગીત કરતાનો ભરોસો તમારા પર છે, તે જ રીતે પિતા પરમેશ્વર અમે પણ તમારા પર દ્રઢ ભરોસો ને વિશ્વાસ રાખીએ અને આ જીવન યાત્રાની અંદર આવતી મુશ્કેલીઓ પર, દુઃખો પર અમે વિજય પ્રાપ્ત કરી શકીએ તે માટેનું સામર્થ્ય તમે અમને આપો એવી કૃપા ચાહીએ છીએ. આ જીવંત ઈશ્વર પિતા, અમારા જીવનના કેન્દ્ર સ્થાને તમને રાખવાને માટે તમે અમને સહાયને મદદ કરો. અત્યારે અમે પ્રત્યેક જણ તમારા હાથોમાં સોંપીએ છીએ પ્રભુ. તમારા ડરમાં અને ભયમાં, તમારી આધીનતામાં જીવન જીવવાને કાર્ય કરવા અમને કૃપા આપો. ઉદ્ધાર કરતા પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન, આમેન. प्रीतिथि भरजे, हाँ प्रीति
રહેજો સંગાથ મારા હે પ્રભુ. સાંજને બપોરમાં અંધારી રાતમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. જીવનની હોડમાં કાળની આ દોડમાં શોધું છું એક સતવારો રે. જીવનની હોડમાં કાળની આ દોડમાં શોધું છું એક સતવારો રે. જીવનની ભીડમાં કાળજાની ખોરમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. સુખમાં ને દુઃખમાં ધક ધકતા ધૂપમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. ક્યારેક ઊભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં. ક્યારેક ઊભો રહું તપ તપતી રેતમાં, ક્યારેક સાગરની ભરતી ઓટમાં. જગતા નીરમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. ઓ સુખમાં ને દુઃખમાં ધક ધકતા ધૂપમાં રહેજો સંગાથ મારા હે પ્રભુ. સુખમાં